एकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। कठोपनिषद। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च सत्तरमो श्लोक 62 पेज 62 पानो। एतदालम्बनं श्रेष्ठम् एतदालम्बनं परम् एतदालम्बनं ज्ञात्वा ब्रह्मलोके महीयते। ઓમકારનું આલંબન એનું વર્ણન કરી રહ્યા છે યમરાજા. એતદ આલંબનમ શ્રેષ્ઠમ, આ આલંબન સૌથી શ્રેષ્ઠ છે. એતદ આલંબનમ પરમ, સૌથી ચડિયાતું આ આલંબન છે. એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે, બસ આ આલંબનને સારી રીતે જાણી લઈએ તો બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે. બ્રહ્મલોક એટલે એક જેમ વૈકુંઠ ધામ હોય, સાકેત લોક હોય, એવા કોઈ લોકની વાત નથી. બ્રહ્મલોક એટલે હશે બ્રહ્મલોક, બ્રહ્માજીનું, એને પણ બ્રહ્મલોક કહેવાય. પણ આ બ્રહ્મલોક એટલે આત્મ સ્વરૂપ, એમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે. આની સંગતિ આપણે આગળના પાનાથી લેવાની, 61મા પાનાથી 15મો શ્લોક સમજાવ્યા પછી કે જે પદને, જે સ્વરૂપ, આત્મ સ્વરૂપનું વર્ણન એ જ માત્ર વેદનો મુખ્ય વિષય છે. સમસ્ત વેદ જેનું વર્ણન કરે છે અને સમસ્ત તપશ્ચર્યા સર્વાણી તપાંસી, આ પૃથ્વી ઉપર જેટલા પણ સ્તરે જે પણ પ્રકારની તપશ્ચર્યા થાય છે તે તપશ્ચર્યા બ્રહ્મને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. કોઈ પણ તપશ્ચર્યા કેમ ના હો, છેવટે તો એ બ્રહ્મની પ્રાપ્તિનું જ સાધન બને છે. એટલે ખરું તપ, ખરા અર્થમાં તપશ્ચર્યા એને કહેવાય જે બ્રહ્મની પ્રાપ્તિ માટે થાય છે. તપશ્ચર્યા તો ઘણી બધી હોય આપણા જીવનમાં. ઘણા લોકો આમ આપણા દેશમાં તો પાર વગરની તપશ્ચર્યા થાય છે. ભૂખ્યા રહેતા હોય, ઉપવાસ કરતા હોય, યાત્રા કરતા હોય, પગપાળા જતા હોય, ખૂબ બધી તપશ્ચર્યા છે. એટલે મેં એટલું ખરું કે એના કેન્દ્રમાં ભગવાન છે, પણ એ લોકોને ભગવાનમાં રસ નથી. એ લોકોને શેમાં રસ છે? ભગવાન દ્વારા કંઈક જોઈએ છે, એટલે પોતાની ઈચ્છાની પૂર્તિમાં રસ છે.
એટલે ઈચ્છા જે તે હોય, ગમે તે હોય. એટલે ભક્ત તો એ પોતાના ધ્યેયના, ઈચ્છાના ભક્ત છે અને ભગવાન પાસે જાય છે. એ પણ તપ થયો. પણ ખરું તપ એ કયું તપ કહેવાય? પેલું તપ એને કર્યું ખરું, પણ એ બિચારો વપરાઈ ગયો. જેને કેમ પૈસા વપરાઈ ગયા એમ એનું પુણ્ય બધું વપરાઈ ગયું. જો એની ઈચ્છાની પૂર્તિ થઈ તો એનું પુણ્ય બધું વપરાઈ ગયું. ઈચ્છાની ના પૂર્તિ થઈ હોય તો તપ બધું વપરાઈ ગયું. શેમાં વપરાઈ ગયો છે? તમારે લોજિક વાપરતા શીખવાનું. તરક હું શીખવાડતી હોઉં છું તમને હંમેશા કે આપણે બુદ્ધિ કઈ રીતે વિચાર કરતા શીખે. મેં એકવાર કહું કે જ્યારે ઈચ્છાની પૂર્તિ થાય તો એ વિષયની પ્રાપ્તિ થઈ ગઈ, એમાં એનું પુણ્ય વપરાઈ ગયું. પણ ધારો કે ઈચ્છાની પૂર્તિ ના થઈ તો એનું પુણ્ય વપરાયું તો ખરું જ, તો એ શેમાં વપરાયું? અરે એને કરવી છે તો ઈચ્છા વિષયની જ પ્રાપ્તિ, અંતઃકરણ સુધીમાં રસ જ નથી. તર્ક કોને કહેવાય એ બરાબર સમજવાનો કે ભાઈ આપણે જે કંઈ સત્કર્મ કરતા હોય, પુણ્ય કર્મ કરીએ તો પુણ્ય દ્વારા જે કંઈ વિષય પ્રાપ્ત થાય એ બધું બરાબર છે, નિયમ તો બરાબર છે, પણ મને નથી જ થતો પ્રાપ્ત. ગમે તેટલું તપ કરું, ગમે તેટલું આપણે, ઘણા લોકો એવા હોય છે ને બિચારા વ્રત કરી કરીને થાકી જાય પણ એમની ઈચ્છા પૂરી નથી જ થતી. તો તમે શું કહો એ વખતે? એના ભાગ્યમાં નથી. એટલે એના ભાગ્યમાં નથી એટલે શું? તો કે એ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં કંઈક અંતરાય છે. અંતરાય એટલે કયો હોય? પૂર્વના પાપ કર્મ. એટલે પુણ્ય કરેલું નકામું ના જાય. એ શું કરે? પાપને કાપે, પાપને કપાય, પાપ કપાય. પણ ઈચ્છા પૂરી ન પણ થાય. જો એના પાપ વધારે હોય તો ઈચ્છા પૂર્તિ ના થાય. પણ પુણ્ય નકામું ના જાય. તમને એમ લાગે કે બધું નકામું ગયું, કે આટલા બધું તપ કરવા છતાં મને કંઈ મળ્યું નહીં. ભલે ના મળ્યું, એટલું પર્યાપ્ત પુણ્ય નહીં હોય પણ કામ તો જરૂર કર્યું હશે. શું કર્યું હશે? પાપ કાપ્યું હશે. અને પછી પ્રારબ્ધમાં હોય અને પાપ એટલું ના હોય તો એ પુણ્યના પરિણામે આપણને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય. પણ એ ભગવાનનો ભક્ત ખરો નથી એવું નહીં. ભગવાન એને કયો ભક્ત કહે છે? અર્થાર્થી. અર્થાર્થી ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે જ્યારે એ ભગવાનનું શરણ લે અને પુરુષાર્થ કરે તો અર્થાર્થી. બીજો દુઃખમાં હોય ત્યારે ભગવાનનું શરણ લે એને આપણે કયો ભક્ત કહીએ? આર્ત ભક્ત. એ લોકો તપશ્ચર્યા કરી ખરી, પણ એ તપશ્ચર્યા રૂપી જે કર્મ કર્યું, એ તપ કર્યું, એ બધું વપરાઈ ગયું. તપ અર્થની પૂર્તિમાં અને કામનાની પૂર્તિમાં. પણ પછી એના મનમાં ધારો કે ઈચ્છાની પૂર્તિ થઈ હોય તો પણ એ તપથી કંઈ એની ઈચ્છા જતી નથી. પણ એ તપથી પુણ્ય જે મળ્યું એ વપરાઈ ગયું વિષયની પ્રાપ્તિમાં. વિષય ભોગવ્યો પછી શું? વિષયની ભોગ કરવાથી, વિષય ભોગ કરવાથી શું થાય આપણા અંતઃકરણમાં? પાછા સંસ્કાર પડતા જાય. સંસ્કાર શું કરે? પાછી ઈચ્છા જન્માવે. એટલે આપણે પછી એમાં ચક્કરમાં ફસાયેલા રહીએ. એટલે ભગવાન એને ભક્ત કહે છે, પણ આર્ત અને અર્થાર્થી. પછી એ ભક્તિ ભગવાન કહે છે કે શેમાં પરિણમવી જોઈએ? શરૂઆત તો અહીંથી જ થાય માણસના જીવનમાં. પછી એ ભક્તિ આગળ વધવી જોઈએ. પછી એ ભગવાન મદદ કરે આપણને કે ભાઈ આપણી ઈચ્છા પૂરી કરે જ નહીં. આ તો એક ખાલી લોજિક આપ્યું આપણે કે પાપ વધારે છે એટલે ઈચ્છા પૂરી ના થઈ, પાપ કપવામાં પુણ્ય વપરાઈ ગયું. તો ભલે પાપ કપવામાં પુણ્ય વપરાયું પણ ચિત્ત શુદ્ધિ તો થાય ને છેલ્લે. પછી એમ ભગવાન આપણને પછી લબડાવે, લટકાવે. હમણાંથી કહેતા વ્યવહારમાં કે આ માણસ કોણીએ ગોળ ચોંટાડે છે, લટકાવે છે ને આપતો નથી. આમ પણ એવું લાગે કે ચાલો ભગવાન આપતો નથી. પણ પછી ધીરે ધીરે આપણને ભગવાન એ વિષયો તરફ જે આકર્ષણ છે એમાંથી છોડાવે. કરતા કરતા આપણે થાકી હારીને પછી એમ કહીએ ભગવાન હવે કંઈ જોઈતું નથી. પણ કંઈક તો જોઈએ છે. સાવ કંઈ નથી જોઈતું એવું નથી થતું. કંઈક તો જોઈએ છે. શું જોઈએ છે? કે શાંતિ જોઈએ છે, મુક્તિ જોઈએ છે, અથવા તો તું જોઈએ છે ભગવાન. હવે તારામાં રસ છે. જો આપણા એટલા સત્કર્મો હોય, આપણા એવા સંસ્કાર હોય
તો પછી તપ શેમાં ફળે? ભગવાનની પ્રાપ્તિમાં રસ જન્મે કે ભાઈ મને ભગવાનમાં રસ છે, ભગવાન તું મને જોઈએ, હવે તારામાં રસ છે. સારું, એટલા બધા તપની વાત થઈ. સર્વાણી તપાંસી, બધા જ તપ. પણ જો પહેલેથી જ હું તપ કરતી વખતે એવો સંકલ્પ રાખું કે મને પરમાત્માની પ્રાપ્તિ જ જોઈએ છે, મારે કલ્યાણ જ કરવું છે, મોક્ષ જ જોઈએ છે, ભલે પેલી બધી ઈચ્છાઓ વચમાં આવતી હોય, આ જોઈએ તે જોઈએ, ભલે એ બધું હોય, કારણ કે એમાંથી આપણે સીધે સીધું તો એમ ના કહી શકીએ કે મને કંઈ જોઈતું જ નથી. એવું તાકાત તો બહુ ઓછા લોકોમાં હોય. એટલે પેલા વિષયોની કામના ભલે આપણી અંદર હોય, પણ સંકલ્પ કેવો હોય કે મારે મોક્ષ જોઈએ છે. તો પછી એ તપ રૂપી પુણ્ય, તપનું પુણ્ય જે મળે ફળ, મને કઈ દિશામાં લઈ જાય? મોક્ષ તરફ. પછી એવું નહીં કે પેલા વિષયો ન જ મળે, યાદ રાખવાનું. આપણે ભૂલાય, આપણે છે ને ખોટો ધંધો કરીએ છીએ, છેતરાઈ જઈએ. આપણને એમ કે ના આ જોઈએ જ, આ જોઈએ જ, એટલે કેવી કડક તપસ્યા કરતા હોય લોકો, કેટલા અઘરા બધા અસુરો એના માટે તપ કરેલું છે ને. બોલવાઈ જઈએ છીએ કે ભાઈ આ હું કેમ તપ કરીને આ વસ્તુ ના મેળવું, અને ધારો કે હું એના માટે તપ ના કરું ને સીધું મોક્ષ માટે મારું જીવન જીવું, મોક્ષ માટે તપશ્ચર્યા કરું, તો પેલા બધા વિષયો તો નહીં જ મળે ને, લગ્ન તો નહીં જ થાય ને, બાળકો તો નહીં જ હોય ને, વાડી બંગલા શું કહેવાય, ગાડી બંગલા એ બધું તો નહીં જ મળે ને, એમાં આપણને બીક લાગે. એટલે આપણે પહેલું કામ જીવનમાં શું કરીએ? આ બધું મેળવી લઉં પછી મોક્ષ માટે. એટલે નથી બિચારા લોકોને સમજ. મહેનત તો બહુ કરે છે, ભૂખ્યારાનું તપ કરો કે દોડધામ કરવાનું તપ કરો, પણ તપ જ થાય ને. મહેનત કરવી એ પણ તપ જ છે ને. ખૂબ મહેનત કરે બિચારો માણસ, માત્ર પોતાની મનમાં જે બધા ધ્યેય છે, ઈચ્છાઓ છે, એની પૂર્તિ માટે. થાય છે શું પછી? જરૂર કર્મનો સિદ્ધાંત તો કામ કરે જ છે, એટલે તપશ્ચર્યા બી કર્મનું ફળ તો મળે જ છે, પણ એ ફળ મેં જે નક્કી કર્યું હોય એ મને મળે, ભગવાન એ ફળ આપે અને બધું વપરાઈ જાય. અને ગીતામાં ભગવાન આવા લોકો માટે કયો શબ્દ વાપરે છે? જો તમે ગીતા બરાબર ભણતા હો, ભણ્યા હો, બહુ સુંદર ભગવાન સમજાવે છે, બહુ સરસ રીતે. અલ્પ બુદ્ધયા, આવો શબ્દ વાપરે છે ભગવાન એના માટે. અલ્પ બુદ્ધયા, બહુવચન છે. અલ્પ બુદ્ધિ મૂળ શબ્દ છે અને બહુવચન છે અલ્પ બુદ્ધયા. યો યો યામ યામ તનુમ ભક્ત, જેની જેવી શ્રદ્ધા, જે જેનો ભક્ત, જે જેની માટે, જેની પ્રાપ્તિ માટે ભગવાન પાસે, ભગવાન કહેવાય આપું એ યથામામ પ્રપંચન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. લોકો જે માગે હું આપું જ છું, ભગવાન કે મારો નિયમ છે. તો હવે કોની જવાબદારી વધી ગઈ? આપણી. હું જે માગું એ મને મળે. એટલે ભગવાનની કૃપા થાય ખરી, પણ શેમાં વપરાય જાય? મારી ઈચ્છાની પૂર્તિ. તો માગવું તો શું માગવું એવી બુદ્ધિ તો હોવી જોઈએ ને. આપણે સમજતા જ નથી, આપણને એમ કે આ જ બધું વસ્તુ મહાન છે, મારી ઈચ્છા જ શ્રેષ્ઠ છે, એને કહે અલ્પ બુદ્ધયા. પણ જેને પહેલેથી જ જેની બુદ્ધિમાં આ સ્પષ્ટતા છે, આ સ્પષ્ટતા ક્યાં લેવા જવી એ તકલીફ છે. એના માટે કંઈ તમારે ગ્રેજ્યુએટ થવાની જરૂર નથી કે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી કક્કો બારકડી વાંચતા લખતા આવડતું હોય તો જ તમે આ બધું સમજી શકો એવી જરૂર નથી. આવી સ્પષ્ટતા એ બહુ મોટા પુણ્યના પરિણામે મળતી હોય છે, નથી હોતી લોકોની અંદર કે મારે શેની ઈચ્છા કરવી. ઈચ્છા ભલે ના હોય તો સંકલ્પ શેનો કરો? માગવું તો પછી આપણે એવું માગવું કે જેથી ભવિષ્યમાં માગવું જ ના પડે, એવો સંકલ્પ હોય તો પછી આપણી બુદ્ધિ અલ્પ બુદ્ધિ નથી. અલ્પ માગે, અલ્પ સંકલ્પ કરે અને અલ્પ બુદ્ધિ કહેવાય. તો વ્યવહારમાં ઠીક છે, ભલે જે જોઈએ આપણે એના માટે મહેનત કરે, બધું કરે, પણ બધા અઘરા તપ કરવાની જરૂર પડે તો એ તપ શેમાં હું વાપરું? મારી શક્તિઓ શેમાં વાપરું? પૂર્ણતા માટે. શું કામ અલ્પતા માટે? તો આવું જે સમજી શકે એ ખરા અર્થમાં ભક્ત છે. એને ભગવાન જિજ્ઞાસુ ભક્ત કહે છે. પછી ઠીક છે, એટલે સર્વાણી તપાંસી, બધા તપ જેને પ્રાપ્ત કરવા માટે થતા હોય છે. છેવટે તો બધા તપ આના માટે જ હોય છે, લોકોને ખબર નથી. ભલે વિષયો માટે તપ કરતા હોય, પણ વિષયની પૂર્તિ દ્વારા એને અનુભવ શેનો જોઈએ છે? સુખનો અને શાંતિનો. ઓકે,
યદ ઈચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી. આ બધી વસ્તુઓ પણ કહી. બ્રહ્મચર્ય ચરંતી એટલે સંપૂર્ણપણે આત્માભિમુખ બનવું, બધા વિષયોનો ત્યાગ કરવો. તે તત્તે પદમ, આવું જે પદ છે એટલે કે આત્માનું સ્વરૂપ છે એ હું તને ટૂંકમાં કહીશ. અને કેવી રીતે કહીશ? ઓમ ઇત્યેતત, ઓમ એ પદ છે ખરેખર તો. પછી એનો વિસ્તાર થયો. અતઃ હોવાથી એતત પદમ યદ બુભુત્સિતમ ત્વયા, એટલે નચિકેતા તને ખબર છે તું શેની ઈચ્છા કરી રહ્યો છે? તું જે આત્માની ઈચ્છા કરી રહ્યો છે અને બ્રહ્મ વિદ્યા માટે પ્રાર્થના કરે છે એ તત્વ જે છે એ કયું છે? ઓમ. તને એની ઈચ્છા છે. યદ એતત ઓમ ઇતિ તદ એતત પદમ યદ બુભુત્સિતમ ત્વયા. બુભુત્સિતમ એટલે તું ઈચ્છી રહ્યો છે. યદ એતદ ઓમ ઇતિ ઓમ શબ્દ વાચ્યમ, ઓમ શબ્દ પ્રતિકમ. તો હું જે ઓમની વાત કરું છું, યમરાજા કહે છે, એ ઓમ ખરેખર બ્રહ્મનું વાચ્ય છે, વાચ્યાર્થ છે, બ્રહ્મનું પ્રતીક છે. પ્રતિકમ ચ એટલે કે ઓમ શબ્દનો જે વાચ્યાર્થ થાય અને ઓમ શબ્દ જેનો જે પ્રતીક સમાન છે જેના માટે તું એ પદને ઈચ્છી રહ્યો છે નચિકેતા, માટે હવે મારે તને શેની વ્યાખ્યા કરવાની રહી? ઓમની. કારણ કે ઓમથી, ઓમને જાણવાથી એ પદ પ્રાપ્ત થઈ જાય. કારણ કેમ થઈ જાય? ઓમને જાણવાથી કેમ આત્મા પ્રાપ્ત થઈ જાય, બ્રહ્મ પ્રાપ્ત થઈ જાય? કારણ કે ઓમ બ્રહ્મનું પ્રતીક છે એટલા માટે. આપણે સાથીઓ કરીએ, શ્રી લખીએ, આપણા શુભ કહેવાય, બધા સંકેત, લાભ અને શુભ, એ બધું આ બધાને પ્રતીક કહેવાય. તો એ પ્રતીક દ્વારા આપણે, ધારો કે શિવલિંગ, એ પણ પ્રતીક થયું. એ તમે ચિત્ર દોર્યું હોય કે વિગ્રહ હોય તમારી સામે, પણ તમે એની પૂજા કરો એટલે કોની પૂજા થઈ ગઈ? શિવજીની. એટલે પ્રતીકને જાણવાથી, પ્રતીકનું આલંબન લેવાથી, પ્રતીકનું ધ્યાન કરવાથી ખરેખર કોની પૂજા થાય? એ જેનું પ્રતીક હોય એની. એટલે આપણે ઓમને સમજીએ, ઓમનું ધ્યાન કરીએ તો કોને સમજ્યા કહેવાય? કોનું ધ્યાન થાય? આત્માનું કે બ્રહ્મનું. માટે હે નચિકેતા, આ ઓમ છે એ જ વાસ્તવમાં બ્રહ્મ છે. અને આ ઓમ જે અક્ષર છે એ જ પરમ છે. આ અક્ષર બ્રહ્મને, આ અક્ષરને જાણવાથી યો યદ ઈચ્છતિ તસ્ય તત, જેને જે જોઈએ તે મળી જાય છે. એટલે હવે તમને સગુણ બ્રહ્મમાં રસ હોય, સગુણ બ્રહ્મ જોઈતું હોય તો તમને સગુણ બ્રહ્મ મળી જાય, અને નિર્ગુણ બ્રહ્મ જોઈતું હોય તો નિર્ગુણ બ્રહ્મ. કેમ ખબર પડે સગુણ બ્રહ્મમાં રસ છે કે નહીં, કે નિર્ગુણ બ્રહ્મમાં રસ છે? કેમ ખબર પડે? એ આપણને જગતના વિષયો ધારો કે જોઈતા હોય, આ એવો સાધક તો ના જ હોય, પણ માની લો કે કંઈક હજી એવી રહી ગઈ ઈચ્છા, તો કહે છે કે તમે બ્રહ્મને જ્યારે જાણો, બ્રહ્મનું ધ્યાન કરો, તમારી નાની મોટી ઈચ્છાઓ પણ પૂરી થઈ જાય છે. પણ ખરેખર તમે કોઈ વિગ્રહને ભજતા હો, કૃષ્ણ હોય, રામચંદ્રજી હોય, શિવજી હોય, દેવી હોય, એ જ તમારા ઈષ્ટદેવ હોય, અને એને જ તમે પરમાત્મા કહેતા હો, તો તમને એ પણ એ રીતે પણ પરમાત્માની કૃપા પ્રાપ્ત થાય છે. અને હવે તમે વધારે મેચ્યોર થયા હો અને આત્મામાં રસ હોય, આત્મા કેવો છે? નિર્ગુણ. તો તમને નિર્ગુણની પ્રાપ્તિ પણ થઈ જાય. નિર્ગુણની કે પ્રાપ્તિ થાય નહીં કોઈ દિવસ, પણ તમે નિર્ગુણ સ્વરૂપ છો, અથવા તો જે કંઈ છે વાસ્તવમાં નિર્ગુણ બ્રહ્મ જ છે. અત્યારે પણ પરાકાષ્ઠા છે. જો આપણી સમજ એકદમ સ્પષ્ટ થઈ જાય તો અત્યારે જે છે નિર્ગુણ જ છે. જેમ કે અલંકારો, બધા અલંકારોમાં વિવિધતા છે, આકાર છે, ખરો ને? બધાની ડિઝાઇન જુદી જુદી છે. તો તમે એને સગુણ બ્રહ્મ કહો, તો નિર્ગુણ બ્રહ્મ એ દ્રષ્ટિએ કોણ કહેવાય? સોનું. સોનું નિર્ગુણ બ્રહ્મ થયું. તો શું ભાઈ જુદા છે?
જ્યાં અલંકારો છે ત્યાં જ સોનું છે. તો ખરેખર બધા અલંકારોમાં કોણ છે ભરી ભરીને ઠાંસી ઠાંસીને? સોનું. સોનું તો કેવું છે સ્વર? નિર્ગુણ. નિર્ગુણ થયો ને. સોનાનો કોઈ આકાર જરૂરી નથી. એટલે નિર્ગુણ વગર સગુણ હોય જ ના શકે. અથવા તો બધા સગુણ ભેગા થઈને શું બને? નિર્ગુણ. એવી રીતે આખું બ્રહ્માંડ અત્યારે આપણને રૂપ વાળું જણાય, નામ વાળું જણાય, ગુણો વાળું જણાય, જળ જણાય, ચેતન જણાય, બરાબર, અનેક વિવિધતા વાળું જણાય, આવું જણાય છે. પણ આમાંની એક પણ વસ્તુ, એક પણ નામરૂપ, એક પણ જીવ કશું પણ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા વગર હોઈ શકે નહીં. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા એટલે જ નિર્ગુણ. તો હવે તમે નિર્ગુણને શોધવા ક્યાં જાઓ? સોનાને શોધવા ક્યાં જવાનું? ક્યાં જવાનું? જે તમારી સમક્ષ અલંકાર હોય એમાં તમે સોનું જોઈ શકો કે નહીં? એમ જે પણ નામ રૂપ હોય એમાં નિર્ગુણ બ્રહ્મા જોઈ શકાય કે ના જોઈ શકાય? નિર્ગુણને જોવાની રીત કઈ? હા, એ તો બધા અઘરા શબ્દો ક્યાંકથી પકડી લાવ્યા છે. જાત જાતનું બધું સાંભળે છે. આ સગુણનો બાદ કરી રહ્યા છીએ આપણે. સગુણનો બાદ કરવો એટલે શું? સગુણમાં જ નિર્ગુણ જોતા શીખવું. બાદ કરીને હું શું કરું? કેમ કરીને અલંકારોનો આકાર ખસેડી શકું? ખસેડી શકું. એટલે બાદ કરવો એટલે શું? નિર્ગુણનું દર્શન કરવું એટલે શું? તો તમારે ના, મારે આ શું કહેવાય ને, આલોચન આપણે વિવેચન કરી રહ્યા છે. આપણે સમજ જ પ્રાપ્ત કરી રહ્યા છે કે ભાઈ આ મારે નિર્ગુણનું દર્શન કરવું હોય અને નિર્ગુણ વગર એકેય નામરૂપ હોય જ ના શકે. દુનિયામાં જેટલા પણ નામરૂપ છે એ જેવા પણ છે એ બધાનો આધાર નિર્ગુણ જ છે. અને નિર્ગુણને જાણનાર કોણ છે? એ વિષયો છે કે હું છું? જાણવાનું કોણ છે? નિર્ગુણ. હું ને. તો મને મારી જાતને મારે જાણવી પડે કે નહીં? કે મારી અંદર પણ નિર્ગુણ હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તો કયું તત્વ મારી અંદર એવું જણાય છે કે જેનું કોઈ ગુણ નથી? ખરું, મારી અંદર એ તત્વ છે જ. હું જેને કહું છું એ હું નો સ્વભાવ કેવો છે? એનો કોઈ આકાર બુદ્ધિમાન છે આપણી સમજમાં. હું એટલે આકાર વાળો, વાળું, બરાબર ને? મારો આકાર છે, મારું વજન છે, તો એ નિર્ગુણ ના થયું. એને સગુણ કહેવાય. મારું નામ છે, મારું રૂપ છે, હું સ્ત્રી છું, હું પુરુષ છું, મનુષ્ય છું, જાડો છું, પાતળો છું, ખરું ને? આ બધું સગુણ કહેવાય. પણ એમાંનું એકેય વિશેષણ ખરા હું વગર હોય? ખરા હું વગર હોય જ ના શકે. તો પછી એ ખરો હું એટલે નિર્ગુણ આ સગુણથી ભિન્ન હોય? એ ના હોઈ શકે. અને જેને સગુણ કહું છું એ પણ એના વગર હોય ના શકે. એટલે હવે એ નિર્ગુણ એટલે ખરેખર શું કહેવું? સગુણથી ભિન્ન નથી એવું કહી ના શકાય. નિર્ગુણ એટલે શું? તો કે એ જે હું, ખરો હું છે એમાં કોઈ ગુણ નથી. એ જ્ઞાન સ્વરૂપ જ છે. તો પછી જેટલા મારા વિશેના હું વિશેષણો માનું છું, ગુણ માનું છું, એ બધા ગુણોમાં પ્રગટ કોણ થાય છે? નિર્ગુણ. તો સગુણ છે ક્યાં? નિર્ગુણ એ સગુણ રૂપે જણાય છે. ખરેખર સગુણ નામની કોઈ વસ્તુ. અને એ નિર્ગુણ એટલે કોણ? સચ્ચિદાનંદ આત્મા. અને એ હું રૂપે અનુભવાય છે. મારા હૃદયમાં હુંના રૂપમાં એની અનુભૂતિ થતી હોય તો સર્વત્ર કોઈના હૃદયમાં હુંની અનુભૂતિ થાય ત્યારે કોની અનુભૂતિ થાય? નિર્ગુણ. હું કોણ છું? સગુણ છું કે નિર્ગુણ છું? સગુણ છું કે નિર્ગુણ? બંને. સમજ પડે ને? સગુણ રૂપે દેખાવ છું પણ ખરેખર સગુણ નામની વસ્તુ નથી. જેટલું સગુણ છે બધું ખરેખર નિર્ગુણની અભિવ્યક્તિ છે. નહીંતર પછી નિર્ગુણ અહીંયા બેઠું છે ને સગુણ અહીંયા બેઠું છે, વળી પાછા બે જ જણા રહ્યા, ઝઘડો તો ચાલે જ પાછો. કે ભાઈ ના, અમારા ભગવાન તો નિર્ગુણ છે, તમારા ભગવાન તો સગુણ. અમે તો સગુણમાં માનીએ છીએ ને અમે તો નિર્ગુણમાં માનીએ છીએ. એવું છે કે નિર્ગુણની અંદર ગુણો છે પાછા. કયા ગુણો છે? તો કે જ્ઞાન નથી નિર્ગુણની અંદર. હોવાપણો, પાસાપણો,
આનંદ, પ્રેમ, આ બધા વિશેષણો જ થયા ને. એટલે ભલે એ રીતે એ નિરાકાર પણ હોય, પાછું સગુણ પણ હોય, જેને જે રીતે મૂલવું હોય મૂલવે, પણ આ બધી લીલા કે આ બધું પ્રાગટ્ય મહિમા એ કોનો છે? નિર્ગુણ બ્રહ્માનો. નિર્ગુણ બ્રહ્મ એટલે સમજ પડી? હું નો. પછી પાછું આપણે તો પાછા એવા ને પાછા હા 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 નિર્ગુણ બ્રહ્મ તો બરાબર, હું કોણ? હું તો દિનેશભાઈ, હું તો લતાબેન. એ બધાનું પછી મહત્વ રહેતું નથી. સમજાય છે ને કે એ બધી વસ્તુઓનું સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. આપણી બુદ્ધિમાં જે ખ્યાલ છે એને ક્યાંય ખરેખર સ્વતંત્ર સત્તા પ્રાપ્ત થતી નથી. એ બધા કોના પર બેઠા છે? બધા ખ્યાલ કોના પર બેઠેલા? નિર્ગુણ બ્રહ્મ. એટલે આ ક્ષણે અત્યારે પણ આપણે કઈ જ ના કરીએ તો પણ આપણે શેમાં સ્થિત છીએ? નિર્ગુણ. આખું જગત શેમાં સ્થિત છે? નિર્ગુણ બ્રહ્મ. આ જાણવું પડે ને, આ જાણવું એમને બાદ કરો, બાદ થઈ જાય. સાચી રીતે સમજીએ એટલે બાદ થઈ જાય. તો શેના આધારે સમજ્યા? તો કે ઓમકારના આલંબન. સમજાવશે પણ ઓમકાર આ સમજવા માટેનું આલંબન છે. જાણવાથી એતદ આલંબનમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત. એટલે તો પછી આપણે શું કામ નિર્ગુણને જાણવાનો પ્રયાસ ના કરીએ? શું કામ એક જ નામ રૂપને પકડી રાખીએ? સમજ પડી? વિવેક ના હોય તો કદાચ કોઈ એમ વિચારે કે ના ના મારા તો ઈષ્ટદેવ આ જ, હું તો એને જ જાણીશ. તો કઈ વાંધો નહીં, તમને એનું જ્ઞાન થશે, એ પ્રાપ્ત થશે. અને તમે સીધા જ નિર્ગુણને જો તમારું ધ્યેય હોય તો તમને એ પ્રકારનું જ્ઞાન થાય, મોક્ષ પ્રાપ્ત થાય. યત એવ મત. કારણ કે આવું હોવાથી, હવે 17મો શ્લોક આપણે વાંચ્યો તે એની સંગતિ મળી ગઈ. પરમ ચેત જ્ઞાતવ્યમ અપરચેત પ્રાપ્તવ્યમ. એ યાદ રાખવાનું. યો યદ ઈચ્છતિ તસ્ય તત. એટલે શું? તમને જે જોઈએ ઓમકારને જાણવાથી જે જોઈએ તે મળી જાય. મીટિંગ જતી રહે, મીટિંગ જતી રહેનું શું? એને છે ને ડીએનડી મોડ ઉપર કરી દેવાનો, એટલે આવે જ નહીં ફોન. તમને મિસ કોલ મળી જાય પછી પણ આપણને ડિસ્ટર્બ ના કરે. યો યદિચ્છતિ તસ્ય તત. તો યો યદ ઈચ્છતિ ભાષ્યમાં કહ્યું, એ 16મા શ્લોકના ભાષ્યમાં યહ યદ ઈચ્છતિ, જેને જે જોઈએ તે મળી જાય. તો જે એટલે શું? તો શંકરાચાર્ય શું કહ્યું? પરમ. એટલું ભાષ્ય ખબર પડે છે ને? 62મા પાના પર ઉપરનું ભાષ્ય વાંચો. યો યદ ઈચ્છતિ એટલે શું સમજવાનું? પરમ ઈચ્છતિ વા. તમને હજી સંસ્કૃત ભાષાનો આખો શબ્દ કયો છે? યદ ઈચ્છતિ પછી કયો શબ્દ છે? પરમ. પરમ છે. બરાબર વાંચો. શું છે? હા, તે બે શબ્દ હું છૂટા પાડું છું. યો યદ ઈચ્છતિ, જેને જે જોઈએ. એટલે શું અર્થ કરવાનો? પરમ ઈચ્છતિ વા અપરમ ઈચ્છતિ. તમને પરમ જોઈએ છે કે અપરમ? હવે પરમ અને અપરમ નો અર્થ શું કરવાનો? પરમ એટલે નિર્ગુણ બ્રહ્મ અને અપરમ એટલે સગુણ બ્રહ્મ. તમને શું જોઈએ છે? પરમ બ્રહ્મ જોઈએ છે કે અપરમ બ્રહ્મ જોઈએ છે? એટલે તમને નિર્ગુણ બ્રહ્મમાં રસ છે કે પછી સગુણ બ્રહ્મમાં રસ છે? શંકરાચાર્યજી વધારે પાછા અંદર કહે છે કે જો તમને પરમ બ્રહ્મમાં રસ હોય તો પછી પરમચેત. પરમચેત એટલે શું? પરમમાં જો રસ હોય, નિર્ગુણમાં રસ હોય તો એ વિષય કેવો છે? જ્ઞાતવ્યમ. એ શું બની જાય? જાણવાનો વિષય. તો તમને જ્ઞાન પ્રાપ્ત થશે. જાણવાનો વિષય છે માટે નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય.
પણ જો તમને અપરમ બ્રહ્મમાં રસ હોય, એટલે કે સગુણ બ્રહ્મમાં રસ હોય, તો એ વિશેષણો બની જાય. અપરમ ચેત, આમાં જ વાંચવાનું. અપરમ ચેત, અપરમ હોય, સગુણ બ્રહ્મ હોય, તો એ વિષય કેવો બની જાય? પ્રાપ્તવ્ય. તો પછી તમારા જીવનમાં હજી કર્મ ચાલુ રહે, ઉપાસના વગેરે ચાલુ રહે. શરીરથી થતા કર્મ અથવા મનથી થતા કર્મ, શારીરિક સ્તરે, કાયના સ્તરે કે માનસના સ્તરે, મનના સ્તરે, માનસ કર્મ, એ બધા એટલે કે પૂજા, ઉપાસના, બીજા બધા કર્મો દ્વારા જે પ્રાપ્ત થાય એ સગુણ બ્રહ્મ. અને નિર્ગુણ બ્રહ્મમાં રસ હોય, પરમ બ્રહ્મમાં રસ હોય, તો એ વિષય કેવો છે? જ્ઞાતવ્ય, જાણવાનો. આટલી ક્લેરિટી મેળવ્યા પછી યત એવમ, આવું હોવાથી, અતઃ એતદાલંબનમ શ્રેષ્ઠમ એતદાલંબનમ પરમ. આવું હોવાથી એટલે શું? બંને મળી જાય, તમને જે જોઈતું હોય તે મળે, જેમાં રસ. આવું હોવાથી આ આલંબન છે એ બંનેની પ્રાપ્તિનું સાધન બને છે. આ આલંબન લેવાથી જે જોઈએ મળી જાય, બંને માંથી જે જોઈએ તે મળી જાય. આવું હોવાથી આ આલંબન કેવું છે? શ્રેષ્ઠ. એતદાલંબનમ પરમ એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. તો ભાષ્યમાં કહું, એતદાલંબનમ એતદ બ્રહ્મ પ્રાપ્તિ આલંબનાનામ શ્રેષ્ઠમ પ્રશસ્યતમમ. જેટલા આલંબનો જીવનમાં હોય, જગતમાં હોય, એમાં સૌથી શ્રેષ્ઠ વખાણવા લાયક જો કોઈ હોય તો ઓમકાર રૂપી આલંબનમ છે, આલંબન છે. એતદાલંબનમ પરમ અપરમ ચ પર અપર બ્રહ્મ વિષયત્વાત. કેમ એને શ્રેષ્ઠ કહો? તો કે આ એક જ આલંબન બંનેનું પ્રતીક છે. કોણ બંનેનું? પરબ્રહ્મ અને અપર બ્રહ્મ. એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે પરસ્મિન બ્રહ્મણી. બ્રહ્મલોકે મહીયતે, બ્રહ્મમાં પ્રાપ્તિ થાય છે, બ્રહ્મ સ્વરૂપમાં આપણી નિષ્ઠા પ્રાપ્ત થાય છે આપણને. અપરસ્મિંશ્ચેત બ્રહ્મભૂતઃ બ્રહ્મવદ ઉપાસ્ય ભવતિ ઇતિ. અપર બ્રહ્મની વાત હોય તો તે બ્રહ્મ તત્વનો અર્થ શું કરવાનો? તો કે એ બ્રહ્મ તત્વને પ્રાપ્ત કરીને બ્રહ્મની સમાન ઉપાસનીય બની જાય છે. એટલે જેમ કે બ્રહ્માજી હોય કે પછી કોઈ દેવી દેવતા હોય. દેવી દેવતા તો કંઈ જ્ઞાની હોય એવું જરૂર નથી, પણ તમે જેની ઉપાસના કરતા હો, જે દેવતાની, તમે એ બની જાઓ. જેની ઉપાસના કરતા હોઈએ એ ઉપાસના જેની કરીએ છીએ, કેવું બ્રહ્મ કહેવાય? સગુણ કે નિર્ગુણ? સગુણ બ્રહ્મ. તો આપણે શું બની જઈએ? સગુણ બ્રહ્મ બની જઈએ. એનું ફળ છે બ્રહ્મલોકે મહીયત. એટલે એ કરતા આવો, કારણ કે તમે સગુણ બ્રહ્મની ઈચ્છા રાખી છે. અને જો જ્ઞાનની વાત હોય અને બ્રહ્મલોક તમારું ફળ હોય છે, બ્રહ્મલોકે પ્રતિયતે, બ્રહ્મલોકે મહીયતે, બ્રહ્મલોકમાં તમને સ્થાન મળે, તો પછી એનો અર્થ શું કર્યો? પરસ્મિન બ્રહ્મણી મહીયતે, એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મામાં આપણી નિષ્ઠા પ્રાપ્ત થાય. અને એને કહેવાય નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ. સગુણ બ્રહ્મની પ્રાપ્તિનો અર્થ અહીંયા શું કર્યો? બ્રહ્મલોકે મહીયતે, અર્થાત તમે જેની ઉપાસના કરતા હો એ બની જાઓ તમે ઉપાસ્યતે. આવું થાય. આપણે ત્યાં એને પણ મોક્ષ કે છે ને, 4 પ્રકારના મોક્ષ. એટલે ઘણા રૂપ એવા હોય, જેમ કે ભગવાન કૃષ્ણનો કોઈ એક પુત્ર એવો છે કે ભગવાન કૃષ્ણ જેવો જ દેખાય. કયો પુત્ર છે એનો? કૃષ્ણ ભગવાન જેવો જ દેખાય. પછી ઘણાને એવું ફળ મળે કે ભગવાનનું અંગ બની જાય, ભગવાનની સામીપ્ય, ભગવાનની પાસે જ રહેવા મળે. પેલું સારૂપ્ય કહેવાય, સામીપ્ય, પછી સાનિધ્ય, ભગવાન છોડે જ નહીં, જ્યાં ભગવાન જાય ત્યાં લઈ જાય તમને સાથે સાથે. આ પ્રકારનું ફળ. અને આ સારૂપ્ય, જેનો પોતાનો પુત્ર સારૂપ્ય, ભગવાન જેવું જ રૂપ મળી જાય. સારૂપ્ય, સામીપ્ય, સાલોક્ય. હા, સામીપ્ય અને સાનિધ્ય એક જ. સારૂપ્ય એટલે એની જીવાત દેખાવો, સાલોક્ય ભગવાન જે લોકમાં હોય ત્યાં તમને સ્થાન મળે કાયમ માટે. આના જુદા ફળ છે. પણ અહીંયા કયો વસ્તુ કઈ કે તમે ઉપાસ્યની જીવાત બની જાઓ. એટલે
કદાચ આ ચારમાંથી એકે ના હોય એવું બને, એનું પદ જતું રહ્યું. આ બધા પદ છે દેવી દેવતાના કે ઉપાસના જેની કરતા હોય ને એ પણ બધા એના પદ હોય. અમુક લોકમાં જેમ કે બ્રહ્માજી હોય તો અમુક કલ્પ સુધી એને બ્રહ્માજીનું સ્થાન મળે. અહીંયા મૃત્યુ દેવતા કહે છે ને કે મને પણ અમારા કર્મનું ફળ મળ્યું છે, ઉપાસનાનું ફળ મળ્યું છે, પણ એ પદ ક્યાં સુધી હોય? જ્યાં સુધી એ સૃષ્ટિ કલ્પ ચાલતો હોય ત્યાં સુધી. વળી બીજો કલ્પ આવે તો પછી બીજાને એ મળે, બીજા કોઈ મૃત્યુ દેવતાનું સ્થાન લે, બીજા કોઈ બ્રહ્માજીનું સ્થાન લે. એમાં આપણો ટર્ન લાગે. પછી ઉપાસના હોય ને, ઉપાસના કરી હોય, લાઈનમાં હોઈએ તો પછી હવે આપણો વાર આવે. આપણે બની જઈએ. શું ક્યારે આવે તો જ્યારે આવે ત્યારે રાહ જોવી પડે. એ તો ગમે ત્યારે આવે. ના ના, તો ઉપાસનાનું ફળ ભલે જ્યારે મળે ત્યારે, પણ એટલે આપણે શીખવાડે છે. યમરાજાએ તો કહી દીધું નથી કેતા મેં ભૂલ કરી પડે ને, તું મારી કરતા ચડિયાતો નીકળે. મેં તો આ ઉપાસના કરી એટલે મારે ફળ ભોગવવું જ પડે. તે તું ચડિયાતો કઈ રીતે નીકળ્યા? તે શું માંગ્યું? સીધો મોક્ષ માંગ્યો, આત્મજ્ઞાન માંગ્યો. અને આપણે હજી ક્યારે મળશે? જવાબદારીનો વાંધો નથી, પદ જોઈએ મને તો. લોકો કેવું આવા કરે, શું તમને ખબર છે પદ એટલે શું વસ્તુ? ऐसी बात. अन्यत्र धर्मादि इत्यादिना पृष्ठस्य आत्मनः अशेष विशेष रहितस्य आलम्बनत्वेन प्रतीकत्वेन च ओंकारः निर्दिष्टः. ભાઈ આ તો શેનો જવાબમાં યમરાજા કહી રહ્યા છે? કયા પ્રશ્નના જવાબમાં છે? તો પ્રશ્ન જો તમને યાદ હોય નચિકેતાનો, તો એ તો કઈ વસ્તુ પૂછી રહ્યો છે જે ધર્મથી પણ પર છે અને અધર્મ પરથી પણ પર છે, કાર્યકારણથી પણ પર છે. તો એને એ વસ્તુ કઈ સગુણ બ્રહ્મ હોઈ શકે, સગુણ બ્રહ્મનો વિષય હોઈ શકે નહીં. એટલે ઉપરયુક્ત ધર્માદિ ધર્મ આદિ ઇત્યાદિના ધર્માદ ઇત્યાદિના, ધર્માદિ નહીં, ધર્માદ ઇત્યાદિના, ધર્માદ અધર્માદ. એ પ્રશ્ન છે ને, શબ્દો એ છે ધર્માદ અધર્માદ અન્યત્ર. કયો શ્લોક છે? 14મો શ્લોક. અન્યત્ર ધર્માદ અન્યત્ર અધર્માદ, એ શબ્દો છે. અન્યત્ર ધર્માદ ઇત્યાદિના પૃષ્ઠસ્ય, આ શ્લોક વડે, આ શબ્દો વડે જે પૂછવામાં આવ્યું એ તો કઈ વસ્તુ છે? આત્મનઃ અશેષ વિશેષ રહિતસ્ય. એ તો આત્માના વિષયમાં પ્રશ્ન છે. કેમ? તો કે જે વિશેષ અને અશેષથી રહિત છે, એમાં કશું આવું આવતું નથી. એ પદ જે છે આલંબનત્વેન પ્રતીકત્વેન ચ ઓમકારઃ નિર્દિષ્ટ. એ પદ પ્રાપ્ત કરવા માટે આલંબનનો નિર્દેશ કરવામાં આવેલો છે, નહીં કે સગુણ બ્રહ્મ. એટલે ઓમકારનું આલંબન એ તો પ્રસંગોપાત કહ્યું કે બીજું ઓમકાર બંનેનું આલંબન છે. પણ નચિકેતાને શેમાં રસ છે? આપણને શેમાં રસ હોવો જોઈએ? આત્મામાં, જે ધર્મ ને અધર્મથી પર છે. કારણ કે મુખ્ય વિષય તો ઉપનિષદનો કયો છે ભાઈ? આત્મા. એટલે તો પછી તમારે એના માટે તૈયાર રાખવું પડે. ભલે એક થોડી ઘણી ખૂણે ખાચરે ઈચ્છા હોય કે હું પણ બનો, પણ મહત્વ કોને આપવું? આત્માને. માટે અપરસ્ય બ્રહ્મણઃ મંદ્યમાં પ્રતિપત્રુત્પન્નૈ મંદ મધ્યમ પ્રતિપત્રન પ્રતિ. આવું તો સંસ્કૃત શીખવા માટે કેટલા વર્ષો તમારે કાઢવા પડે કે શું કહી રહ્યા કે મધ્યમ ઉપાસક, એના માટે બ્રહ્મનું જે પ્રતીક છે એને આલંબન રૂપ ઓમકારનો નિર્દેશ કરવામાં આવ્યો.
સારું, એટલે એ લોકો પણ આગળ વધે ધીરે ધીરે. એટલે બહારનું બંધ રાખી કરો. તત્ સ્વરૂપ નિર્દિધારયિષયા ઇદમ ઉચ્યતે. અથ ઇદાનીમ એટલે હવે શંકરાચાર્યજી આપણને પહેલા સમજાવી દીધું કે જો આ આલંબનની વાત કરી તો, અને એ જ્યારે બ્રહ્મલોકે મહીયતેમાં સગુણ બ્રહ્મની જે વાત કરી એ કોના માટે છે? કેવા સાધકો માટે? મંદ મધ્યમાં પ્રતિપત્રણ પ્રતિ, કે ઉપાસક જેને હજી આગળ વધવું છે, સૂક્ષ્મ સ્તરે આગળ વધી રહ્યા છે, તો એ લોકો માટે આ વાત છે. અથ ઇદાનીમ હવે પછીના મંત્રોમાં જે નિરૂપણ થાય છે શેના માટે છે? તસ્ય ઓંકાર આલંબનસ્ય આત્મનઃ સાક્ષાત સ્વરૂપ નિર્દિધાર વિષયા. હવે તો જે વાત છે કોની છે? તસ્ય ઓંકારાલંબનસ્ય, ઓંકાર જેનું ઓંકાર જેના માટે આલંબન છે, પણ એ આલંબનથી આપણે જ્યાં પહોંચવાનું છે, ઓંકાર જેનું પ્રતીક છે અને એનો આધાર લઈને આપણે જ્યાં પહોંચવાનું છે એ આત્મતત્વ. આલંબનસ્ય આત્મનઃ એ આત્માનું સાક્ષાત સ્વરૂપ નિર્ધારિષયા. એટલે શંકરાચાર્યજી કહે છે કે ઉપનિષદમાં, એટલે કે શ્રુતિને હવે શામાં રસ છે? કોનું નિરૂપણ કરવામાં રસ છે? તો ઓમકારના આલંબન દ્વારા જે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાનું છે, જાણવાનો વિષય જે છે એનું સ્વરૂપ નિર્ધારણ કરવાની ઈચ્છા શ્રુતિને છે. નહીં કે પેલું સગુણ બ્રહ્મ. આલંબન બંનેનું છે ઓમકાર. સગુણ બ્રહ્મનો આલંબન છે અને નિર્ગુણ બ્રહ્મનો. પણ શ્રુતિ ઉપાસનાની વિધિ એવું બધું અત્યારે નહીં શીખવાડે, કારણ કે શ્રુતિનો એ વિષય નથી. શ્રુતિનો વિષય તો એક જ છે, મોક્ષનું સાક્ષાત સાધન, અને એ કયું છે? આત્માનું જ્ઞાન. એટલે આલંબન જરૂર ઓમકાર, પણ આલંબન દ્વારા મારે જાણવાનો છે કોને? પોતે, તો કે આત્માને. આવા જે આત્મ સ્વરૂપ છે એનું સાક્ષાત સ્વરૂપ નિર્ધાર, તરત જ આપણને જ્ઞાન થાય, સીધું જ્ઞાન થાય. એ પ્રકારે શ્રુતિ આત્મતત્વનું હવે નિરૂપણ શરૂ કરે છે. આ ઓંકારથી આપણે શું સમજવાનું ખબર છે? આપણા માટે અહીંયા શું ઉપયોગી છે? ભલે આપણે સગુણ બ્રહ્મની વાત કરી, એ ઉપાસકો માટે ઉપયોગી છે, એટલે કહું આપણા માટે શું મેસેજ છે, શું આમાંથી સમજવાનું છે? કે આપણા જીવનમાં વૈરાગ્ય પ્રગટ થાય. વૈરાગ્ય એટલે જે બધો જમેલો છે ને આપણી બુદ્ધિમાં, પછી બહાર તો જમેલો જ છે કે નહીં? બહાર તો બધું એક છે, એને કંઈક દૂર કરવાની જરૂર નથી. ભેગું તો આપણે જ કરીએ છીએ ને, બહારથી લાવીને. આ જોશે ને કાલે પેલું જોશે ને, આ અહીંયા કામ આવશે. જીવન જીવવાની રીત છે, એની ના નથી, પણ આ બધું આપણે શીખવાનું છે કે બધું આપણે બધું ભેગું કર્યું છે. બહારની સ્થૂળ વસ્તુઓ ભેગી કરી છે, સંબંધો પણ ભેગા કર્યા છે, કર્મો દ્વારા પણ બધા સંસ્કાર ભેગા કર્યા છે. એટલે આપણે આપણી કામનાની જ વૃદ્ધિ કરતા આવ્યા છે. જીવન જીવવાની આપણી રીત એવી છે કે રાગ દ્વેષ વધાર્યા કરીએ છીએ, બધું પકડ્યા કરીએ છીએ બહારથી અને અંદર. પહેલા અંદરથી પકડીએ છીએ, પછી બહારથી. હવે બધા સપડાયેલા છે કે નહીં? ના મને તો કોઈ તકલીફ નહીં, એવું કોઈ હોય. એની શરૂઆત ક્યાંથી થાય છે? આ બહારની વસ્તુઓ તો પછી પકડીએ છીએ, પહેલા શું પકડેલું છે? સૌથી પહેલી શરૂઆત ક્યાંથી થઈ? કોને આપણે પકડેલા છે? આ શરીરને. પહેલું મેં કોને પકડેલું છે? આ શરીરને. કઈ રીતે? હું આ શરીર છું. રોજ મને આ શરીર કહે છે, રોજ કહે છે કે મને આટલા થયા, મને આજે પેટમાં દુખે છે, આજે માથું દુખે છે. રોજ શરીર કહે છે કે ભાઈ આવું હું આત્મા હોઉં. આજે કમર દુખી ગઈ, સીધા નથી બેસાતું, આમ નથી થતું, ઘણી ઘડી ભૂખ લાગે, ઘણી ઘડી તરસ લાગે. શરીર કહે છે ને, એ
એ રીતે કહી જ રહ્યું છે કે હું આત્મા હોઈ શકું નહીં, પણ મારી બુદ્ધિમાં શરીર એટલે શરીર તો કહે જ છે કે હું આત્મા હોઈ શકું નહીં. એટલે આપણે કોને પકડેલું છે? શરીર. તો પકડવાથી કઈ શરીર આત્મા બની જાય નહીં. શરીર આત્મા ના બની જાય અને આત્મા પણ શરીર બની જાય નહીં. સમજ પડે ને? પણ આ બધું અંદર બનેલું છે. કોઈ દિવસ શરીર આત્મા ના બને ને આત્મા શરીર ના બને. બધું ક્યાં બનેલું છે? આપણા વિચારો. એટલે બુદ્ધિમાં એટલે પાછા આપણે કોઈકને કહીએ કે તમારી બુદ્ધિ ખોલ, ડૉક્ટરને કહે ને અંદર ગાંઠ છે, બ્રેન ટ્યુમર, તમે ઓપરેશન કરી આપો, મારી બુદ્ધિમાં આ બધું છે, ગ્રંથિ, આને ગ્રંથિ જ કહેવાય, તો તમે ખોલી આપો, ડૉક્ટરને મળે નહીં. તો શું કરે? શીખ્યા તો રાત દિવસ આ જ કે બુદ્ધિમાં છે, બુદ્ધિમાં છે. એટલે શું? બુદ્ધિમાં છે એટલે શું? મારા વિચારો. બધાની બુદ્ધિમાં જે વિચારો છે, બધાની બુદ્ધિમાં જે સમજ છે, આ જ સમજ છે. એટલે આપણને ક્યાંય કોઈના માટે શંકા જન્મતી નથી. બધા કેવા લાગે? સાચી સમજવાળા. સારો શબ્દ છે ને, સાચી સમજવાળા. અને હમણાં કોઈ ગાડીને હું કહે તો આપણે એને ખોટી સમજવાળો ના કહીએ, આપણે શું કહીએ? ગાંડો. તો એ દ્રષ્ટિએ આપણે મૂળા વાત છીએ. એટલે ગાંડપણ સિવાય કશું છે નહીં સૃષ્ટિમાં, મીન્સ જગતમાં. સર્વત્ર અજ્ઞાન છે, સર્વત્ર. અને એમાંથી જ આ જમેલો છે, ચાલે છે. મૂળિયા ફેલાયેલા છે, ઉર્ધ્વ મૂલ્ય મદદ શાખા સંસાર. હાય હાય, ઓય ઓય, હું, મારું, જન્મ્યા, મરી ગયા, ચાલે જ રાખે, ચાલે. કેટલી વાર આપણે જન્મ્યા, કેટલી વાર મર્યા, બધું ચાલી રહ્યું છે. પણ આવું ખરેખર છે નહીં. કોઈ જન્મતું નથી, કોઈ મરતું નથી, કશું નથી. પણ બધું આપણી સમજમાં છે. હા, મરી ગયા બહાર ઘટના તો બની, તમે એમ કહો છો કે બહાર કશું નથી. એટલે ભાઈ મરી ગયા એટલે વિચારવું પડે કે મરી જવું એટલે શું. હા, એટલું ખરું કે પહેલા જે ચૈતન્ય આ શરીરમાં અમુક અભિવ્યક્ત થતું હતું એ હવે થતું નથી. ચૈતન્ય નથી એવું નહીં, પણ આ રીતે જ અભિવ્યક્ત થતું હતું. સૂક્ષ્મ શરીરના માધ્યમ દ્વારા શ્વાસોશ્વાસ લઈ રહ્યું હતું, એ હવે અહીંયા નથી. હવે ક્યાં ગયું? એ ગયું, પણ અહીંથી ગયું. ક્યાં ગયું ખબર નથી. એ બધા હવાલો કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. એને પછી જે શરીરમાં જવું હોય ત્યાં જાય, પણ હવે આ શરીરમાં નથી. આપણો વારો ધીરે ધીરે પેલાની ખબર નથી ક્યારે આપણે દેવતાનું સ્થાન લઈશું, પણ આ એમાં આપણો વારો હશે. લાઈનમાં તો છીએ જ બધા. પણ અત્યારે જ જાણી લેવાની જરૂર છે કે મૃત્યુ નામની વસ્તુ નથી, ક્યાંય નથી. તો મારું શું કામ મૃત્યુ હોય? મૃત્યુની વસ્તુ જ નથી. પણ કેમ નથી એ સમજવાનું છે કે મૃત્યુ એટલે શું એ સમજુ તો જ આ સમજાય. નહીં ત્યારે આપણે માની એના જન્મ નથી, મૃત્યુ બરાબર, પણ અંદર રોજ રોજ જોવાનું શું? જન્મ મૃત્યુ જ નહીં, એ જ અનુભવવાનું છે ને. બુદ્ધિમાં શું કહીએ? આત્મા જન્મતોય નથી ને આત્મા મરતોય નથી. એટલે સમજવું પડે કે ભાઈ આ ખાલી આપણે બ્રેઇન વોશ નથી કરવાનું કે આત્મા જન્મે નહીં, મરે નહીં. બધું મૃત્યુ એટલે શું? મારે બરાબર એનું દર્શન કરવું પડે, સમજવું પડે. તો કોણ સમજાવે? શાસ્ત્ર સમજાવે મૃત્યુ એટલે શું, મૃત્યુ કોને કહીએ છે. તો કેટલું સરસ રીતે ઉપનિષદ સમજાવે છે કે મૃત્યુ એટલે નાશ કહેતા હો તો નાશ નામની વસ્તુ જગતમાં ક્યાંય કોઈ સ્તરે નથી. બાકી જે મોડર્ન વેદાંત કહો કે ફલાણું ઠીકણું, તો બધા બોલ બોલ કરતા હોય કે હા 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 આત્માનું મૃત્યુ નથી, પણ આ તો બધું શરીરના સ્તરે છે, ઉપર શરીરના સ્તરે મૃત્યુ નથી. એ સમજ પ્રાપ્ત કરવાની. શરીરનું મૃત્યુ ક્યાં છે? શરીર તો અહીંયા પડી રહ્યું, તમે એને નાશ કરો છો. એ તો અહીંયા જ છે. પણ શરીર રોજ મને કહે છે ખરું કે હું આત્મા હોઈ શકું નહીં. મારી બુદ્ધિમાં કયો ખ્યાલ છે? હા, શરીર એટલે હું. તો એક ખ્યાલ પકડી રાખવાથી નથી હું શરીર બની જતી કે નથી શરીર આત્મા બની જતું. મુશ્કેલી થાય. જો આત્મા શરીર બની જાય તો મુશ્કેલી થઈ જાય. પછી ક્યારે આત્મજ્ઞાન થાય જ નહીં, તો મોક્ષ પણ ના આવે. એટલે એવું થયું નથી. જે છે આપણી બુદ્ધિમાં ખોટી સમજ છે.
એટલે હવે એનું વર્ણન છે, આવા આત્મતત્વનું વર્ણન છે. ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત નાયં કુતશ્ચિન્ન બભૂવ કશ્ચિત અજો નિત્ય શાશ્વતોऽયં પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. આવું પરિચિત શ્લોક છે ને, આવો જ છે ગીતામાં. હે બસ એક બોલ્યા એટલે બીજા બોલો. કયો અધ્યાય છે? બીજો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયં ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. બાકીનું બધું બેઠું. અજો નિત્ય શાશ્વતોऽયં પુરાણઃ ન હન્યતે હન્યમાને શરીરે. કઠોપનિષદના ઘણા બધા મંત્રો ભગવદ્ ગીતાની અંદર છે. એ જ અર્થ છે. ન જાયતે ન મ્રિયતે વિપશ્ચિત ન અયમ કુતશ્ચિત ન બભૂવ ન અયમ કુતશ્ચિત કશ્ચિત બભૂવ. આત્મા કેવો છે? જે જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ વાસ્તવમાં ન જાયતે, એ જન્મી શકે નહીં. જેનું સ્વરૂપ જ્ઞાન હોય એનો ક્યારે જન્મ થાય નહીં. તો જન્મ થાય તો કોનો થાય? કોઈ અજ્ઞાન સ્વરૂપ તો છે નહીં. તો એ વેદાંત સમજવું પડશે. શરીરનો જન્મ છે કે નહીં એ આપણને ખબર નથી, માની લીધું છે. પણ હવે જન્મ નામની વસ્તુ, આપણી જે સમજ છે જન્મ કોને કહેવાય, એના આધારે તમે કહો કે આ શરીરનો જન્મ થયો. પણ તમે જન્મ એટલે શું એ જો વિચારો તો શરીરનો જન્મ સિદ્ધ નથી થતો. તકલીફ ત્યાં છે. જન્મ કોને કહીએ આપણે? કે નહોતું એને જન્મ્યું એવું કહેતા હો, જે નથી એ જન્મે એવું કહેવું જોઈએ ને. નહોતું ને હમણાં જન્મ્યું, સારું. પણ આ તો શું છે? માટી હતી ઘડાની પહેલા અને એમાંથી ઘડો જન્મ્યો કે ઘડાનું સર્જન થયું. તો ખરેખર કોનું સર્જન થયું? જે હતું એનું સર્જન થયું, હતું જ જન્મ્યું. તો માટી ઘડાના રૂપમાં અભિવ્યક્ત થઈ, એને આપણે સર્જન કહીએ છીએ, એને આપણે જન્મ કહીએ છીએ. બાળકનો જન્મ થયો એવું જ્યારે કહેતા હોઈએ તો એ બાળક પણ જન્મ થયો ક્યારે કહીએ છીએ? તો કે હવે આપણી સમક્ષ છે, કે ડૉક્ટરે જોયું, કે માતા પિતાએ જોયું, ઘરના સભ્યોએ જોયું, એને આપણે બાળકનો જન્મ કહીએ છીએ. પણ એ બાળક હતું કે નહીં? પહેલા ગર્ભમાં હતું. પછી ગર્ભોની પહેલા પણ એની ક્યાંક તો અવસ્થા હતી જ. એટલે ખરેખર જન્મે છે કોણ? જે છે એ જ જન્મે છે. ક્યાંક તો હતું ને. આપણે જન્મ્યા પછી પહેલા ક્યાંક તો હતા કે નહીં? ક્યાંક તો કોઈ જગ્યાએ તો હતા કે નહીં? કે નહીં? સીધા આવ્યા, શૂન્યમાંથી આવ્યા, અભાવમાંથી આવ્યા. ભાઈ અમારા ઘરમાં દાદીમાં આવ્યા એમ કહીએ છીએ, એનો શું થયું? હતા જ. એટલે પણ પછી વચ્ચે શું થયું? તો ખાલી નહોતા, મરી ગયા એવું કહેવાય. પણ આપણે કહીએ છીએ કે ભાઈ એ શરીરમાંથી જતા રહે એટલે આપણે મૃત્યુ કહીએ છીએ. બીજા શરીરમાં આવે ને આપણે જન્મ કહીએ. પણ જે જન્મ્યું ખરેખર એનો ક્યારે નાશ થયો છે જ નહીં. તો પછી આ શરીરનો જન્મ થયો, શરીરનું મૃત્યુ થયું, તો ભાઈ આ શરીર પણ તમે એની આખું વિચારો કે એને શું થાય છે. માણસ શરીરમાં જતો રહે, જીવાત્મા, પછી શરીર સાથે આપણે શું વ્યવહાર કરીએ છીએ? કાં તો આપણે અગ્નિદાહ કહીએ, કાં તો આપણે એને પાણીમાં કેટલાક લોકો પધરાવે, કાં તો તમે એને દફનાવો. આ બધી નાશ કરવાની પ્રક્રિયા છે, ખરું ને? જમીનમાં તમે એને કરી દો તો એ ધીરે ધીરે જમીનના જે મિનરલ્સ છે એમાં ભળી જાય, ખરું ને? અગ્નિદાહ લીધો તો હવે એમાંથી જે હાડકા છૂટા પડ્યા તમે અમુક જગ્યાએ પધરાવ્યા
બાકી બધું રાખ બની ગયું. તો રાખ એટલે શું? માટી. છેલ્લે પૃથ્વીમાં જ જવાની ને. પછી એ જ પૃથ્વી એટલે જો શરીરનો નાશ નથી, એ રાખ બન્યું, પૃથ્વી બન્યું, છેવટે બધું પૃથ્વીમાં જ બળી જવાનું. પછી એ જ પૃથ્વી અદ્ભ્યઃ પૃથ્વી પૃથિવ્યાઃ ઓષધય. પૃથિવ્યાઃ ઓષધય. પૃથ્વીમાંથી શું ઉત્પન્ન થાય? ઔષધિ, વનસ્પતિ. તો પૃથ્વી ના હોય તો ઔષધિ બને નહીં. એટલે એ જ શરીર જે ભસ્મ બની ગયું, રાખ બની ગયું, પૃથ્વી બની ગયું, માટી બની ગયું, એ જ ખાતર બન્યું, એ જ ઔષધિ બન્યું, વનસ્પતિ બની. અને એમાંથી આપણે ઘઉં, ચોખા, ફળ, ફૂલ, શાકભાજી એ જ આપણે ખાઈએ છીએ. અને એમાંથી જ પાછું નવું શરીર બને. તો શરીર જન્મ્યું, નાશ જ નથી પામ્યું, તો જન્મ ક્યાંથી? ત્યારે શું થાય છે? પરિવર્તન. અને શું કહેવાય? પરિવર્તન. કોઈ વસ્તુનો નાશ આ બ્રહ્માંડમાં છે જ નહીં. બધી વસ્તુઓ પરિવર્તન છે, બદલાયા કરે, રૂપ બદલાયા કરે, પણ કોઈનો ક્યારેય નાશ નથી. સમજીએ તો સમજાય કે જન્મ ને મૃત્યુ એટલે શું. પણ એ તો વ્યવહારમાં આપણે કહીએ જન્મ થાય, મૃત્યુ થાય. તો કોનો જન્મ, કેવી રીતે જન્મ વિચારીએ તો જન્મ સિદ્ધ થતો નથી. એવી રીતે મૃત્યુ પણ સિદ્ધ થતું નથી. બરાબર ને? પછી હવે શરીરની બહુ ચિંતા કરવાની જરૂર નથી. એનો જે ક્રમ થતો હોય ને જે નિયમ હોય પ્રમાણે ભલે થયા કરે, એ તો થવાનું જ છે, પ્રકૃતિનો નિયમ છે. એમાં આપણે કશું કરી શકીએ એમ નથી. પણ મને એની સાથે કોઈ સંબંધ જ નથી જ્યારે. અને પરિવર્તન કહો તો પરિવર્તન, જન્મ કહો તો જન્મ, મૃત્યુ કહો તો મૃત્યુ, બધું એ સ્તરે થતું હોય. કહેવાતો જન્મ કહેવાનું, એ બધું કોના ખાતામાં જાય છે? શરીરના. તો મને તો સ્પર્શતું નથી જ ને, આત્માને તો નથી સ્પર્શતું ને. તો આત્મા કેવો છે? તો એનું વર્ણન કેવી રીતે કરી શકાય? તો કે જેટલું જગતમાં અનુભવાય છે એનાથી વિલક્ષણ આત્મા છે. તો બધું પરિવર્તનશીલ છે, તો આત્મા કેવો હોય? બધું જડ હોય તો આત્મા કેવો હોય? પણ કારણ કે આ આત્મા જેવું કહું તો આત્મા શું બની જાય? દ્રશ્ય, જડ. એવું તો છે નહીં. કારણ કે કહેનાર જે છે એ જ આત્મા છે. જે મૂળ જે છે કહેવાની પાછળ, ઉપદેશની પાછળ, ઉપદેશ કરનારની પાછળ, શ્રવણની પાછળ, વાણીની પાછળ, બધા વ્યવહારની પાછળ, બધી જ્ઞાનેન્દ્રિયોના વ્યવહારની પાછળ જે મૂળ આધાર છે, જેને કારણે આ બધું થાય છે, એ આત્મા એટલે હું. એનું સ્વરૂપ તો કેવું છે? જ્ઞાન સ્વરૂપ. એટલે એ ક્યારેય આ બધા વ્યવહારમાં કે દ્રશ્યમાં આવી શકે નહીં. તો શ્રુતિ કહે છે એ આત્માને હવે મારે વર્ણન કરવું હોય તો હું કઈ રીતે કરી શકો? તમે તેવું માનો છો કે હું જન્મી અને હું મરી? બધા એવું કહે છે. કોના માટે કહે છે? પોતાના માટે, આત્મા માટે એવું કહે છે કે અમે જન્મ્યા અને અમે મરી ગયા. અથવા તો બીજા જન્મે છે અને બીજા મરી જાય. તો કે તમે જેના માટે વાત કરતા ભલે કરતા હો, પણ જે બધાનું સત્ય છે કહેનારનું કે જેના વિશે તમે કહો છો એનું સત્ય કેવું છે? એમાં ક્યારેય જન્મ નથી અને એમાં મૃત્યુ નથી. ન જાય તે ન મ્રિયતે કદાચ. એટલે આ જ્ઞાન સ્વરૂપ જે આત્મા છે એનો ક્યારેય જન્મ નથી અને ક્યારેય એનું મૃત્યુ નથી. ન કુતશ્ચિત અયમ બભૂવ. બભૂવ એટલે જન્મવો. આ કોઈ કારણથી જન્મતો નથી. જન્મ માટે ઘણા બધા કારણ હોય. ઉત્પત્તિ માટે ઉપાદાન કારણ હોય, નિમિત્ત કારણ હોય, એમાંથી જન્મ થાય. પણ આત્મા માટે કોઈ કારણ નથી. કારણ કે આત્મા સિવાય કોઈ ના હોય. જે બધું છે તો પછી વર્ણન થાય છે. પહેલા કોણ હોય? આત્મા હોય. એટલે આત્માને જન્મ આપનાર કોઈ કારણ નથી કે જેમાંથી આત્મા જન્મી શકે. અને એટલું જ નહીં, આત્મા તો જન્મ્યો નથી, પણ આત્મામાંથી બીજું જન્મ્યો કે નહીં? આત્મામાંથી બધું જન્મે કે નહીં? હા પાડે. હા પાડે. હવે તો ના પાડી પણ મૂકી જાવ. એટલે આત્મા કશામાંથી જન્મ્યો નથી, પણ આત્મામાંથી બધું જન્મે કે ના જન્મે? કેમ ના જન્મે? બધી ખબર હોવી જોઈએ. આત્માથી કેમ ના જન્મે? આત્મામાંથી કેમ ના જન્માય?
જન્મે એ વસ્તુ કેવી હોય? અવયવ વાળી હોય, આકાર વાળી હોય કે નહીં? આત્મા પોતે નિર્વિકાર છે, નિરાકાર છે, નિરવયવ છે, એ તો જ્ઞાન સ્વરૂપ જ છે. એમાં કશાને જન્મ આપવાનું સામર્થ્ય કશું ના જાય. હા, જન્મે એક વસ્તુ જન્મે તો શું જન્મે? જ્ઞાન સ્વરૂપ આત્મામાંથી શું જન્મે? તો કે જ્ઞાનમાંથી વિચારો જન્મે, વૃત્તિ જન્મે, કલ્પના જન્મે. તો શું જન્મે આત્મામાંથી? કલ્પના જન્મે. કલ્પના એટલે શું? કાલ્પનિક જગત પણ જન્મી શકે કે નહીં? બસ તો જો તમે એમ કહેતા હો કે હા બધું આત્મામાંથી જન્મ્યું છે, તો એવું માનતા હો તો પણ એ કેવું હોય? વેરી ગુડ, કાલ્પનિક. એટલે આપણે શું કહીએ છીએ? બ્રહ્મ સત્ય. ક્યાં બાત. તો કાલથી જમવા નહીં મળે. મિથ્યા કહો તમને ભિક્ષામાં કશું નહીં. પણ સમજ પડે ને, મિથ્યા જ સાબિત થાય છે. પછી વચ્ચેનું જે કેમ આમ એનો જવાબ શીખવાડે છે ઉપનિષદ. પણ આપણને મૂળ વસ્તુ ખબર હોવી જોઈએ કે આત્મામાંથી કશું જન્મી શકે એમ જ નથી. એક તો પછી જગત શું છે? મારે મિથ્યા કહીને શું કહેવાના? જગતનો આડો આંખ ફેરવી લેવાની જગત ઉપરથી શું કરી શકાય? તો પહેલા જ સમજાવ્યું કે નિર્ગુણ સ્વરૂપ આત્મા છે, એ જ આ રૂપે ભાસી રહ્યો છે. એટલે એ કલ્પના હોય તો જ ભાસે ને. કલ્પના નથી ભાસતી, સપનામાં બધું નથી ભાસતું. તો સપનામાં આપણે બધું બની જઈએ તો પછી કેમ અત્યારે ના બની જાય આત્મા? સ્વપ્ન અવસ્થામાં આત્મા બધું બની જતો હોય તો જાગ્રત અવસ્થામાં આત્મા બધું ના બની જાય? બની જાય કે નહીં? બની ગયો હોય તો પછી એને કહેવાય શું? એ સ્વપ્ન જેવું જ હોય. સ્વપ્ન જેવું જ હોય. સ્વપ્નની વસ્તુઓ કેવી છે બધી? એ અત્યારે કહે છે સ્વપ્ન જોતાનું કહેવાવું કે અલ્યા શું તમારું નામ? પુષ્પાબેન, આ બધું શું તમે રડારોડ કરો છો? આ બધું નકામું છે. તો સ્વપ્નમાં તમે સાચું માનો? ના માનો. અત્યારે કહો છો કે સ્વપ્નમાં બધું કાલ્પનિક છે. સ્વપ્ન જોતી વખતે કેવું હોય? કેમ? તો કે હું દ્રષ્ટા સાચો છું એ ખ્યાલ છે. એમ અત્યારે પણ આપણને કેમ આ બધું સાચું લાગે છે? મારા માટેની સમજ કેવી છે? હું દ્રષ્ટા છું. એ ખ્યાલ એટલો જબરજસ્ત છે એટલામાં. પણ હું દ્રષ્ટાને ઓળખી લઉં કે આમાં જોવા પણ આત્મા કશું જોતો નથી. હા, આત્માની હાજરીમાં બધું સમજાય છે, દેખાય છે. તો ભલે ને દેખાય, આ બુદ્ધિ દેખાય છે, આ ઉપાધિનો અનુભવ થાય, પણ એને હું કહેવાની શી જરૂર છે? એને હું કહેવાની જરૂર છે? હું એને હું કહું તો જ મને દેખાય એવું હોય કે હું મારી જાતને દ્રષ્ટા ન કહું તો પણ દેખાય? શું લાગે તમને? આંખોથી તો દેખાવાનું જ ને કે નહીં? કે તમે દેખાતું બંધ થઈ જાય તો પોતાની જાતને દ્રષ્ટા ના કહો તો આંખે દેખાવાનું બંધ થઈ જાય? જ્ઞાન કોને કહેવાય સમજ પડવી જોઈએ. દ્રષ્ટાને મારવાનો નથી, દૂર દ્રષ્ટાને સમજવાનો. આપણે કેવો દ્રષ્ટા? પહેલા હું આ શરીર છું, પછી હું જોઉં છું, આમ હું માટેનો ખ્યાલ માંગી દો, પછી હું દ્રષ્ટા, બાકીનું દ્રશ્ય. આમ જગતનો અનુભવ કરીએ. પણ જેને જગત કહીએ છીએ એ જો સ્વપ્ન જેવું જ કાલ્પનિક હોય તો સત્ય શું છે? તો કે આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. એ મારી બુદ્ધિમાં પ્રકાશિત થાય છે. બુદ્ધિ મને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે. એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા પ્રકાશિત થાય છે. અને ઈશ્વર સૃષ્ટિને કારણે આંખો જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે અને બધો વ્યવહાર થાય છે. તમારી બુદ્ધિમાં એ થાય છે, મારી બુદ્ધિમાં એ થાય છે, પહેલી ઉપાધિમાં થાય છે, સર્વ ઉપાધિમાં આ વ્યવહાર થઈ રહ્યો છે. થઈ રહ્યો છે કે નહીં? તો પછી મારે એ જ જ્ઞાન સ્વરૂપ આત્મા જેની હાજરીમાં આ વ્યવહાર થઈ રહ્યો છે એ આત્મા માટે મારે મારી બુદ્ધિમાં શું કામ એવો ખ્યાલ રાખવો જોઈએ કે હું દ્રષ્ટા છું, કે હું શરીર છું? એ બિચારાના શરીર સાથે કોઈ સંબંધ નથી. એ તો ખાલી પ્રકાશિત કરે છે. અને આ ખ્યાલ કોણ ધરાવે છે? ખ્યાલ કોણ ધરાવે છે? આત્મા પોતે. તો ઉપદેશ શું હોય? ઉપદેશ શું હોય? તત્વમસી. તું આ ખોટો ખ્યાલ ધરાવે છે એ જ બ્રહ્મ છે. મને અનુભવાતું નથી. તું તારો ખ્યાલ છોડ ને. કોણે કીધું તને શરીરને હું કહેવાનું? સમજ પડે છે ને? જો અત્યારે સમજ પડતી હોય તો જીવનમાં તમે ક્યારેક સમજી શકો કે નહીં? કે ના સમજી શકે? તો શું કરવું પડે? સમય આપવો પડે. એ રીતે જીવન જીવતા શીખવું પડે કે નહીં? ના ના ના, પહેલા તો મારું ઊભું કરેલું જે જગત ભલે કાલ્પનિક હોય પણ એ તો કમિટમેન્ટ છે મારું.
લોકો એમ કહે કે મારું અહીંયા કમિટમેન્ટ, મારું ત્યાં કમિટમેન્ટ, આખી જિંદગી કમિટમેન્ટમાં ગઈ. આ કમિટમેન્ટ આવતું જ નથી કોઈ દિવસ કે હું મારા આત્માને જાણું. હવે એ તમે બીજે બધા કમિટમેન્ટ પૂરા કર્યા, એમાં ક્યાંય સત્યતા છે? સમજાય તો આમાં રસ પડે. આમાં રસ નથી પડતો એટલે એનો શું થયો? મારા કાલ્પનિક જગતમાંથી મારે છૂટવું નથી. તો મળે શું? કાલ્પનિક જગતમાં માથા પછાડો તો મળે શું? ના ના, કાલ્પનિક એવું મળતું હોય તો વાંધો નથી, એવી સમજ નથી. કાલ્પનિક જગતને તમે સત્યતા આપો છો, તમે પડી તો શું મળે? રડવાનું, કૂટવાનું, જન્મ મૃત્યુ બધું મળે, જે મળેલું છે. જોઈએ છે શું તમારે? શાંતિ. ના પણ પહેલા હું પેલું કરી લઉં તો શાંતિ પછી જ મળશે કે નહીં? માત્ર સાક્ષી ભાવ બોલાય ને આમ રાખે. શું સાક્ષી ભાવ? બોલ કેવું સાક્ષી ભાવ જો મારે સમજવાનું છે, મારે પોતાના સ્વરૂપને સમજવું, આ જ્ઞાન છે. પછી સાક્ષ્ય જ કશું નથી રહેતું. પછી સાક્ષી ભાવ એટલે હું કરું તો હું શું? મારું આ જ કર્તવ્ય કર્યા કરું. એને સત્યતા કોને આપું છું એ જોવાનું. મહત્વ કોને આપીએ છીએ આપણે? આપણા સંસારને, અહમ બુદ્ધિને, હું દેહ છું એ ખ્યાલને બડે મહત્વ આપીએ છીએ. એટલે હું સાક્ષી ભાવ કે મારે કેળવાનો નથી, હું સાક્ષી છે સમજવાનો છું કે આત્મા સાક્ષી છે. પછી સાક્ષી જેવું કશું રહેતું નથી. વ્યવહારમાં ઠીક છે, આપણે કહીએ કે ભાઈ આ ચલો બધું સાક્ષ્ય છે, પણ સત્ય શું છે એ એકવાર સ્પષ્ટ થવું જોઈએ કે અત્યારે પણ જે કે વ્યવહાર થઈ રહ્યો છે એ આત્માની હાજરીમાં જ થાય છે. આત્મા સિવાય કશું નથી, બ્રહ્મ સિવાય કશું નથી. એને કહેવાય સર્વમ કલ્વિદમ બ્રહ્મ. પેલું તો વચ્ચે સાધના અવસ્થામાં એવું કહેવાય સાક્ષી ભાવ. ચલો મારી જાતને કેળવવાની છે એટલે હું સાક્ષી ભાવ બધું કર્યા કરું. પણ કર્યા કરવું એવું નથી, કોઈ કરનારો નથી. નથી હું કરનારી કે નથી તમે કરનારા. પછી હવે તો આ જ્ઞાન થયું એટલે શું, અમને એટલી તો તાકાત આવી કે ભાઈ હું બધું સહન કરી લઈએ છીએ. સાક્ષી ભાવ એનો અર્થ કે હજી કોઈક છે કરનારું અને હું એનો ભોગ બનું છું. બરાબર? આ તો કોઈ કોઈનો ભોગ બનતું નથી, કોઈ કોઈને કશું કરતું નથી, કોઈ કોઈને કશું કરી શકે એમ નથી, આપણે કોઈને કશું કરી શકીએ એમ નથી, કોઈ આપણને પણ કશું કરી શકે એમ નથી. આવું આત્માનું સ્વરૂપ છે. ન જાય તેમ રીતે એટલે શું? કોઈ આપણને કશું કરી શકતું નથી અને આપણે કોઈને કશું કરી શકતા નથી. એ ક્યાંયથી જન્મેલો નથી અને એમાંથી કશું જન્મતું નથી. કેમ આવો છે? અજહ. એટલે એનો અર્થ શું થયો? જન્મતો નથી એટલે અજહ. એનો જન્મ થઈ શકે એમ જ નથી. સમજવું પડે કેમ જન્મ થઈ શકે એમ નથી. સમજવું પડે. શબ્દ તો ગોખી નાખીએ આપણે, નિત્ય સત્ય બધું. અજહ અજન્મા છે, પણ એ કેમ ના જન્મી શકે એ મારી સમજ હોવી જોઈએ સ્પષ્ટ. કેમ ના જન્મી શકે મારી વાત છે. કારણ કે જ્ઞાન સ્વરૂપ છે, કેવળ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપનો જન્મ હોઈ શકે નહીં. જ્ઞાન સ્વરૂપ નિત્ય જ હોય. જેનો સ્વભાવ જ્ઞાન હોય એ નિત્ય જ હોય. ક્યારેક હોય ને ક્યારેક ના હોય એવું હોય નહીં, એ હોય જ. પછી નિત્ય, નિત્ય જ કેવું પડે. જે જન્મી ના હોય કેવું હોય? નિત્ય. અને તમે શાશ્વત કહો, એક સમાન. નિત્ય ઘણી વસ્તુ હોય, જેમ કે કોઈ બદલાતું હોય, બધી નદીઓ વહ્યા કરતી હોય, કામ વહ્યા જ કરે તો નિત્ય એનું થયું. પણ એ સત્ય એ કેવું છે? પ્રાવાહિક નિત્યત્વ. પણ એ નદીનો પણ પ્રલય થાય, એનો પણ જન્મ થયેલો છે. આત્મા એવો નથી, એવો નિત્ય નથી. આ બધી સૃષ્ટિ હોય કે ના હોય, આત્મા તો છે જ. એ પ્રકારે નિત્ય શાશ્વત અયમ પુરાણ. પુરાણ એટલે ભાઈ આપણે જેને જૂનું નવું કહીએ છીએ એવા ખ્યાલથી પર. એમાં ક્યારેય વૃદ્ધત્વ આવતું જ નથી, ક્યારેય કોઈ વિકાર આવતો જ નથી. એટલે પુરાણનો બીજો અર્થ શું થાય? પુરા અપી નવા. જૂનો છે છતાં કેવો છે?
હવે પૂરા એટલે શું? પૂરા 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 એટલે હવે ભગવાન કહે છે ને સૃષ્ટિ હે પ્રા, સૃષ્ટિની પહેલા. એટલે પૂરા એટલે શું કહેશો તમે? પહેલા એટલે ક્યારે પહેલા? એટલે મારી પહેલા મારા મમ્મી થઈ ગયા, એની પહેલા એના મમ્મી થઈ ગયા, એમ પહેલા પહેલા આપણે કહીએ ને એમ આત્મા એટલે શું? સૌથી પહેલા પૂરા. તો આપણી પહેલાના જે લોકો હોય એના વાળ સફેદ થઈ ગયા હોય, અઘરું છે કેવું, પણ એ લોકો કદાચ વાંકા વળી ગયા હોય, ઝૂકી ગયા હોય, તો આત્મા સૌથી પહેલા હોય પૂરા, તો કેવો થઈ ગયો? દાઢીમાં પછી જેન્ટ્સ હોય, ધારો કે એની દાઢી હોય તો હો. એટલે આવું પુરાણો નહીં. પૂરા એટલે પહેલેથી એ જ છે, અને અત્યારે પાછો કેવો છે? નવા. પૂરા આપી નવા, એટલે કે પુરાણા. અત્યારે એ જ સૌથી નૂતન છે, કારણ કે એના પછી એ કોઈ નથી. બધું કહી શકાય ને આત્મા માટે. પૂરા આપીને એટલે લેટેસ્ટ પણ કોણ છે? એ. જૂના પણ કોણ છે? એ. એવું કેમ છે? કારણ કે એમાં કોઈ વિકાર આવતો નથી, અને એ જ છે પૂરા આપી નવા. સૌથી બધું મહત્વની વસ્તુ કઈ છે? ન હન્યતે હન્યમાને શરીરે. ન હન્યતે એને કોઈ હણી શકે એમ નથી. આપણે બધા હણે હો, ખાલી આંખોથી હણે. આમ જોયું એટલે આપણને એમ મારી સામે જોયું, આવી રીતે જોયું એટલે જેવું મને એવું લાગ્યું કે મારી સામે આવું જોયું અને હું દુઃખી થઈ ગઈ એટલે કે હું હણાઈ ગઈ. કોઈ કે કડવા શબ્દ એવા કહી દીધા, શબ્દોમાં તાકાત હોય ને, આપણને એવું કહી જાય એટલે હવે આપણે કપાઈ જઈએ, મને કાપી નાખે. અન્યતા એટલે આ બધું, ખાલી તલવારથી કોઈ મારો આવે ને મારા એવું નહીં. અન્યતા એટલે આ બધું, જ્યાં જ્યાં આપણે ગવાઈએ જે વાતમાં, તો આત્મા તો એવો છે કે એને તો કોઈ કશું સ્પર્શીએ ના શકે. ગવાવાની તો વાત જ ક્યાં. તો આપણે કેમ ગવાઈએ છીએ? આપણે કેમ ગવાયેલા જ રહીએ છીએ? પડે ને, બધામાંથી મુક્ત થવાનું છે. મોક્ષ એટલે શું? કોણ છોડાવે મને આ બધામાંથી? પછી મારી માને જઈને રડી રડીને કહું કે મને તો આ મારા ફલાણા આમ કહ્યું, ઢીકણા આમ કહ્યું, મારી આ હાલત, મારી પહેલી હાલત ને. તમે દીકરાને જઈને કહો, અને બેનપણીને જઈને કહો, જ્યાં જઈને કહેતા હો, પણ કોણ સાંભળીને તમને શું સાંત્વના આપે? બીજું શું? તમને થોડીક વાર સારું લાગે, પણ તમે ગવાયેલા ને ગવાયેલા જ રહેવાના. મોટે ભાગે લોકો કેવા હોય છે? આવા જ હોય છે ને બિચારા. સમજીની ભાષામાં કહીએ તો બળેલા, જળેલા, ઘવાયેલા, તૂટેલા, ફૂટેલા. બહારથી તૂટેલા ફૂટેલા વાંધો નહીં, એ તો સમજાય, પણ અંદરથી દાજી ગયેલા, પડેલા, મુરઝાયેલા. આત્માને આવું કશું લાગુ પડતું નથી. તો આ બધું આપણને કેમ લાગુ પડે? આત્મા એટલે જ હું. બધું કેમ લાગુ પડે? કેવી રીતે મુક્ત થવું આ બધામાંથી? મારા સ્વરૂપને હું જેવું છે એવું સમજું તો. ખોટી રીતે જે સમજું છું એ ભૂલ સુધારવું. મારે મારી બુદ્ધિને શીખવાડવું પડે કે ભાઈ આ તારી ભૂલ છે. નાના છોકરાને કેટલું વાર તમે શીખવાડ્યું હશે કે ભાઈ આ ખોટું કહેવાય, આ ભૂલ છે, આ સુધાર. એમાં આપણે આપણી બુદ્ધિને ધીરે ધીરે સુધારવી પડે, ખોટા ખ્યાલમાંથી મુક્ત કરવી પડે. ન હન્યતે હન્યમાને શરીરે. હું એને કોઈને મારીએ ના શકું, આત્માને કોઈ મારીએ ના શકે, અને આત્મા મરાય પણ નહીં. કોઈને આમ તાકાત નથી એટલે કોઈ મારી ના શકે. એક વસ્તુ, ભાઈ આકાશને કોણ મારી શકે? કોણ મારી શકે? તીક્ષ્ણ હથિયારો લઈ આવો, બુલેટ લઈ આવો, જાત જાતની લેટેસ્ટ. આત્માને કોઈ મારી શકે? આત્માને આકાશને કોઈ મારી શકે? ના મારી શકે. આકાશને કોઈ ડૂબાડી શકે? પાણી ડૂબાડી શકે? આકાશને અગ્નિ બાળી શકે? કેમ નહીં કરી શકતા હોય? આટલા શક્તિશાળી પદાર્થો આકાશને કેમ નહીં કશું કરી શકતા હોય? હા, કેવું છે? આકાશની વાત છે. આકાશને કેમ કોઈ ના બાળી શકે? શું કામ ખબર છે? કારણ કે સૌથી પહેલું તત્વ કયું છે? આકાશ. બાકી બધું શું છે? એનું
કાર્ય. કાર્ય છે. આત્મનઃ આકાશ, આકાશાત વાયુ, વાયો અગ્નિ. એટલે બધું જન્મ્યું છે શેમાંથી? આકાશ. હવે અલંકારો શેમાંથી જન્મેલા છે? તમારે કોઈ પણ અલંકાર ગમે તેટલું મોટું હોય, શક્તિશાળી હોય, તગડું હોય, સોનાને મારી શકે? ના મારી શકે. કેમ? તો કે એનું કાર્ય છે. હવે આકાશ પોતે પણ કાર્ય છે. કોનું કાર્ય છે? આત્મા. તો આકાશ આત્માને કશું કરી શકે? ના કરી શકે. તો બાકીનું બધું આકાશમાંથી જન્મેલું એ આત્માને અસર કરી શકે? આપણને એવું તો અમે અસર નથી કરતું. આપણને એમાં બહુ રસ નથી. આપણને તો તમે મને કેમ કહી ગયા એ તકલીફ છે. આપણો પહેલો પ્રશ્ન નથી. પહેલો છે કે ભાઈ કોઈ તલવાર કોઈ મારી દેશે, કોઈ ગોળી મારી દેશે, એ બધું છે. પણ એ આપણા માટે હજી એટલું દૂર નથી. બીજા લોકોને એનો ભય હોય, એક્સિડન્ટનો ભય હોય, આપણને પડ્યા આંકડાનો ભય હોય, ઘરમાં લપસ્યા કરે એનો ભય હોય, કંઈક વાગી ન જાય. ધ્યાન રાખવાનું. આવું સમજીને પછી એમ નહીં કહેવાનું આત્મા તો કોઈ મારતો નથી, કોઈ ન હન્ય માને અન્ય તે શરીર એટલે બસ હું તો પછી ધડાધડ સીડીઓ ચડવું ને ટેબલ ઉપર ચડવું ને આ કામ. એ જે રીતે રહેવાતું એ જ રીતે રહેવાનું. પણ એ શરીરની સાચવણી કરવાની છે. આ તો જ્ઞાન છે. આત્માનું સ્વરૂપ આ પ્રકારનું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.